સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ઈડરના બરવાવ ગામમાં રખડતા શ્વાનોના એક ઝુંડે 4 વર્ષીય માસૂમ મનોજ ડાભી પર ઘાતકી હુમલો કરીને તેને બચકા ભરીને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા અરેરાટી વ્યાપી ગઈ છે। લોહી લુહાણ હાલતમાં માસૂમને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેને સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ગ્રામજનો અને પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। બરવાવ ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્ર રખડતા શ્વાનોને અંકુશમાં લેવાતા સતત નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। બાળકો અને વૃદ્ધો માટે હવે રસ્તા પર નીકળવું પણ જોખમી બની ગયું છે, ત્યારે શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? પરિવારના સવાલો અને જનતાનો ભય હવે શાસકો માટે મોટો પડકાર બની ગયો છે। બાળકનું નામ છે મનોજ સુનિલભાઈ ડાભી, ઉંમર 4 વર્ષ, બળવાવ ઈડર પાસેથી આ લોકોએ પ્રાથમિક સારવાર ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લીધી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપેલા છે। બાળકને શ્વાને ડૂચા ભરેલા છે, શરીરમાં અલગ અલગ જગ્યાએ, માથામાં આગળના ભાગે 2 છે, પાછળના ભાગે 2 છે, જમણા હાથે 3 જગ્યાએ કરડેલ છે, ડાબા હાથે 2 જગ્યાએ કરડેલ છે અને સાથળના અને પગના ભાગે 3-3, 4-4 જગ્યાએ કરડેલું છે શ્વાન। અત્યારે અમારા સર્જરીના ડૉક્ટરો એને જોઈ રહ્યા છે અને એને જરૂરી જે ટ્રીટમેન્ટ છે એ આપી રહ્યા છે।